નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય રીંગણની ખેતી, જે મેન કહેવાય આપણી પરવળની ખેતી, અને આપણે આવી ગયા છે મેન સુરત જિલ્લાની અંદર જે કહેવાય આપણો માંડવી તાલુકો લાગે. અને એટલું કહી દો ભાઈ, આજે જેટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે માત્ર કેટલા અઠવાડિયાની અંદર. અને આપણા ખેડૂત મિત્ર છે જે બહુ મોટી ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે, નોલેજેબલ વ્યક્તિ છે. અને એવું કહી શકાય કે પહેલી જ વાર મને કોન્ટેક્ટ કરેલો શેના માધ્યમથી? યુટ્યુબ પરથી મને કોલ કરેલો. અને ખાસ આ વિડીયો તક લાસ્ટ સુધી જોવાની છે. બધી અલગ અલગ ખેતી કરી છે અને બધાની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે. અને આપણે ઉભા છે પહેલા તો પરવળની અંદર. અને એટલું કહી દો, પહેલી વાર વિડીયો જોતા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. અને ફેસબુકમાં પેજમાં પહેલી વાર આવે તો ફોલો કરી લેજો, કારણ કે આની અંદર તમને પ્રોપર માહિતી મળવાની છે. તો નમસ્કાર. શું નામ તમારું આખું? મારું નામ ઉમેશ કુમાર નટવરભાઈ પટેલ, ગામ જરીમોરા, તાલુકો માંડવી, જિલ્લો સુરત. બરાબર. આજે એક જ વસ્તુ કહીશ ભાઈ કે જે હમણાં ખેતી કરી છે, તમે કઈ કઈ પ્રકારની ખેતી કરી છે ભાઈ? મેં ખેતી કરી છે પરવર, રેંગણ, દૂધી, કલકા અને કારેલા. ટોટલ વીંગા કેટલા ફાર્મના? મારા ટોટલ વીંગા 18 વીંગા. 18 વીંગા? હા, 18 વીંગાની અંદર ફાર્મિંગ કરેલું છે ભાઈ. અને 18 વીંગાની અંદર તમે અઠવાડિયા પહેલા જયારે આપણે મુલાકાત થઈ અને તમે જે બધી અંદર ટ્રીટમેન્ટ કરી, તમે પેલા સંપર્ક કર્યો વિડીયોના માધ્યમથી, શું સારું લાગ્યું હતું વિડીયોમાં? મેં રેંગણ તમારા યુટ્યુબ પર વિડીયો જોયો, ત્યાં પછી મેં તમને કોન્ટેક્ટ કર્યો. રેંગણની મેં પછી એ ભાઈ જોડે બી વાત કરી ને મને સંતોષકારક લાગ્યું, એટલે મેં તમને ફોન કરીને તમારી એક વારની મેં દવા હમણાં યુઝ કરી. એક વાર દવા યુઝ કરી, એક વારની દવા ડ્રીપમાં આપી ને એક વારનો સ્પ્રે કર્યો. તો મિત્રો એટલું કહી શકાય કે એમને જે કહ્યું એ પ્રમાણે કે એક વાર સ્પ્રે કરેલો, એક વાર ડ્રીપમાં આપ્યું. પણ જયારે એ સમયની પરિસ્થિતિમાં જયારે આપણે પહેલી વાર જોયું તો આપણી ટ્રીટમેન્ટ નહોતી વાપરી. એ પેલા આપણા ખેડૂતને જણાવવાનું છે કે શું તકલીફ હતી આપણામાં. 100% રિઝલ્ટ, 100% રિઝલ્ટ. મેં બિલીવ નહીં કરલું એવું રિઝલ્ટ મળ્યું ને, કારણ કે હું ખેતી કરું છું આમ જોવા જાય 25 વર્ષથી, પણ આવું રિઝલ્ટ મેં એક વીકમાં પહેલી વાર જોયું છે. તકલીફ શું હતી એ આપણા ખેડૂતને જણાવો. તકલીફ કે મારું ફૂટિંગ નહીં આવતું હતું, ફૂટ નહીં બેસતા હતા, ફૂટ આવે એટલે ખરી જતા હતા, બધી તકલીફ હતી. અને જીવાતથી લઈને બધું બધું તકલીફ હતી. અને અત્યારે માની લો કે અત્યારે આજે ટેમ્પરેચર 39-40 ટેમ્પરેચર ચાલે છે. અત્યારની વાત, હાલની પરિસ્થિતિ, બરાબર ને? તેમાં પરિસ્થિતિ કેવી છે? એમાં પરિસ્થિતિ સારામાં સારી છે ભાઈ. અહીં નજીક આવજો, ખાલી આ બતાડો ભાઈ. આ તમને મેં ફૂલ ફ્લાવરિંગ તમને બતાડી દેવાનો છું. લાવો તમને આ ખાલી તમે એનો લાગ જુઓ ભાઈ, બરાબર છે? આ લાગ જુઓ તમે, આ પરવરનો લાગ છે, બરાબર છે? આ પરવરની અંદર ટ્રીટમેન્ટ ચાલુ. જયારે આપણે પહેલી જ વાર જોયું ને તો આટલું બધું કોઈ પરવર બી નહીં લાગેલું હતું, બરાબર છે? અને એક નહીં, દૂર સુધી તમને આમ ઝૂમ કરીને બતાડું તો તમને આમ દૂર સુધી જો તમને બધું આખી ગ્રીનરી વાળી દેખાશે ભાઈ. છે આખી ગ્રીનરી, એવું નહીં કે આ બાજુ આખી વાડી તમને ગ્રીનરી જોવા મળી જવાની છે, બરાબર છે? અને લાગમાં કઈ કહેવું નહીં પડે, બરાબર? આ નીચે ફૂટિંગ જોઈ લો, આ નીચેની ફૂટ બી જોઈ લો તમે, બધે એવું નહીં, એક જગ્યા પર બધે શૂટિંગ જબરજસ્ત. જો અત્યારે ફૂટ કેટલી જબરજસ્ત છે, વેલા બી પથરાયેલા છે. અને ઉપર ચડાવના કે ઉમેશભાઈ, બરાબર ને? હા, એક ને દરેક જગ્યાએ તમને ઝૂમ કરીને બતાવી દેવાનો. જો આ તમને જો પાછળનું ઝૂમિંગ છે, એક લગીને કોઈ ઇસ્યુ જોવા નહીં મળે, બરાબર છે? આ રીતના તમને ખાસ ભાઈ તમને જે બતાડી દીધું આપણે કે ભાઈ શું વસ્તુ છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે, બરાબર? આમાં જોવા જઈએ તો રિઝલ્ટ તમને બતાડી દીધું. આમાં જે ઉત્પાદનની વાત કરીએ તો જે ટાઈમે આપણે પહેલી જ વાર મળ્યા મેં તમને કીધું કે લખી રાખજો તમારું ઉત્પાદન શું છે. શું હતું ઉત્પાદન? ત્યારે મારા 3 મણ વીંગે નીકળતા હતા ને નેક્સ્ટ ટાઈમે સ્પ્રે મારીને ડ્રીપમાં આપ્યા પછી સીધા 6 મણ થઈ ગયા. વીંગે 6 મણ થઈ ગયા. અચ્છા, હા, એટલે ડબલ ઉત્પાદન થઈ ગયું. ડબલ થઈ ગયું. એ જ વસ્તુ આપણે જેમ કે ગલકા છે, તો ગલકામાં આપ્યું હતું. હા, ગલકામાં કેટલા મળતું? ગલકામાં રોજનું મારું એવરીડે 8 થી 10 જબલા હતા. આજે મારા 17 જબલા નીકળ્યા છે. 17 જબલા? હા. હવે 17 જબલાની એવરેજ? હા, 17 જબલાની એવરેજ ગલકામાંથી ચાલુ થઈ છે. અને બીજું આપણે જે કારેલામાં રોજના મારા કમસે કમ 8 થી 9 જબલા નીકળ્યા હતા. 12-15 મણ જબલા પહોંચી ગયા. 12 થી 15 મણ પહોંચી ગયા. સાહેબ જે ડોઝ છે સાંભળજો, ટ્રીટમેન્ટ બધી સમજાઈ દઈશ. એમણે બધામાં ટ્રાય કર્યો કે ભલે એક વાર થતું, આટલી બધા વિડીયો જોયા તો કઈક તો દમ હશે. સાચી વાત ને? એટલે એમને ટ્રાય કર્યો. ખરેખર જે ખર્ચો પ્રમાણે તમે જે કર્યો એ પ્રમાણે આવકમાં કેમ છે? મને વોટર મળ્યું. 100%. 100%. તો આપણો જે દક્ષિણ ગુજરાત છે, સુરત છે, માંડવી લઈ લો, વ્યારા લઈ લો, સોનગઢ લઈ લો, તાપી લઈ લો, નવસારી લઈ લો, ધરમપુર લઈ લો, વલસાડ લઈ લો, તાપી લઈ લો કે કામરેજ લઈ લો, જે પણ કોઈ પણ એરિયો લઈ લો, શું કેવું આપડા ખેડૂત મિત્રોને? ખેડૂતને કેવું કે આ એક વાર તમે વાપરો. હું એમ નથી કહેતો કે તમે વારંવાર, એક વાર એક ડોઝ ખાલી વાપરો, તમને રિઝલ્ટ મળશે. મારી રિક્વેસ્ટ છે કે તમે ખેડૂત છો, ઓછા ખર્ચે રિઝલ્ટ સારું છે એટલા માટે તમે વાપરો, એક વાર વાપરો. મિત્રો તમે મોઢેથી સાંભળી શકો છો. અને આપણે અભિપ્રાય લીધો એમનો, અને એમનો સામેથી ફોન આવી ગયો કે આકાશભાઈ પ્રોડક્શન વધી ગયું. તો હું જે વિડીયો બોલું છું કે ભાઈ બાકી 15 દિવસમાં તમને ઉત્પાદન વધે, તો દેખાણું ને? હા, દેખાણું.
એક વીકમાં દેખાયું. એક જ વીકમાં એક વીકમાં દેખાયું. કે મારી ટેકનિક છે કે ભાઈ હું બાટી 15 દિવસ કહું છું, પણ જેની જમીન અને પરિસ્થિતિ પ્રમાણે જોઈએ હા. એ પ્રમાણે એના કાર્ય દેખાઈ જતું હોય છે. તો શું વાપર્યું છે? આ 3 વસ્તુ જમીનમાં આપી. આ જમીનમાં આપી. બરાબર છે. જરાક હાથમાં પકડી લેજો. હા હા આ ભૂમિ હા, પરિવર્તન, રૂટ પરિવર્તન રોડ પરિવર્તન અને સોઇલ પાવર. સોઇલ પાવર, આ આ 3 વસ્તુ ડ્રીપમાં અમે આપેલું. ડ્રીપમાં ચડાવી દીધું છે ભાઈ. આ છે સોઇલ પાવર, આ છે રૂટ પરિવર્તન અને આ ભૂમિ પરિવર્તન. બીજું કોઈ ખાતર નાખ્યું હતું એ ટાઈમે? નહીં, કોઈ ખાતર નહીં. કોઈ ખાતર નહીં નહોતું નાખ્યું. સોઇલ પાવર નું કામ શું? જમીનમાં જે એન્ટીબેક્ટેરિયલ સિસ્ટમ, મતલબ જમીનમાં રહેલા જે તત્વો છે, આ ગ્રીનરી જયારે આ વાડી છે, જે પહેલી વાર અમે અઠવાડિયા જ પહેલા જોયેલી ને, આમાં આખી ચેન્જ થઈ ગઈ જતા હા. ત્યારે આટલો બધો લાગે કશું જ નહીં મળે. કઈ નહીં હતું. બરાબર છે. એ ટાઈમે નોર્મલ એમને કીધું 3 મણ હતા, અત્યારે 6 મણ ચાલુ છે. બધી જગ્યાએ ડબલ ઉત્પાદન થઈ ગયું છે. આ જે સોઇલ પાવર એન્ટીબેક્ટેરિયલ સિસ્ટમ જમીનને પોચી કરે, અંદરથી ખોરાક જેટલો પણ નાખેલો બધો ઉપર ચડાવે. 1 વીંગામાં 250 ml તમારે આપવાનું હોય છે. આ જે રૂટ પરિવર્તન, મુદ્દાની વાત એ છે જે નવીનની અંદર નીમાટોડ આવી જાય, ગાંઠો આવી જાય, ફૂગ આવી જાય, કાળી ફૂગ, બ્લેક ફૂગ, બધી જ વસ્તુઓમાં આવી જાય છે. આવું તમે જોયું કોઈ દિવસ? બધી વસ્તુ ઇન્ક્લાઉડમાં આ બધું કામ પૂરું થઈ જાય છે. અને એમાં બહુ મસ્ત વસ્તુ જોવા મળ્યું તમને. બરાબર. પેલો તો વિશ્વાસ હતો ખરો કે આ થાય? ટ્રાય કરવાની, કરવાથી બધું થાય. હા, ટ્રાય જે કરી છે ને એ બહુ મજા આવી છે અમને. આ રૂટ પરિવર્તન છે, આ બધું નેચરલી છે, આ કોઈ કેમિકલ નથી. તોય આટલો પાવર જોવા મળ્યો. બરાબર. લોકોને એમ કે આ બધું નાખવાની નહીં મળે. તમને દેખાયું? દેખાયું. બરાબર છે. આ છે રૂટ પરિવર્તન, એ બી વીઘે 250 ml આપવાનું હોય છે. આ છે આપણું ભૂમિ પરિવર્તન, જે ખાતર રૂપે મેગ્નેશિયમ, સલ્ફેટિલિયમ, પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ થી લઈને બીજા વિટામિન, એન્ઝાઇમ બધા જ આવી જાય છે. આખા ગુજરાતમાં ડંકો છે ભૂમિનો, એટલે પરિવર્તનનો. ભૂમિ ટાઈપની ઘણી પ્રોડક્ટ આજે આ ભૂમિ પરિવર્તન છે, યાદ રાખજો. આ 3 વસ્તુ મિક્સ કરીને અમને છોડી છે, બીજી કોઈ વસ્તુ આપી નથી. બરાબર. બીજી વસ્તુ એમને સ્પ્રે કર્યો છે, જરાક આ 4 બોટલો આપણે બતાવી દઈશું ભાઈ. આ જ આપણું ક્રોપ પરિવર્તન, જ્યાં ગ્રીનરી દેખાય છે, વિકાસ છે, ફૂટની વેલાની જે લંબાઈ છે એ બધી આની અંદર ક્રોપ પરિવર્તનમાં આવી જાય છે. 15 લીટરની અંદર તમારે 20 થી 25 ml નાખવાનું હોય છે. આ છે આપણું બ્લૂમ પાસ, જેને કહેવાય મુદ્દાની વાત કે ફ્લાવરિંગ, ડ્રોપિંગ ના થતું હોય, ક્વોલિટી બનાવે, વજન બનાવે. બરાબર છે. અને ફૂલની સંખ્યામાં વધારો કરે, એ છે આ બ્લૂમ પાસ. 15 લીટરમાં 20 થી 25 ml લેવાનું હોય છે. આ છે આપણું એમનું 2 વસ્તુ જે કહેવાય પેસ્ટ ઓર્ગો, અને આ છે આપણું ફંગી વોરિયર. બરાબર છે. આ 2 વસ્તુ એમને આપ્યું છે. પેસ્ટ ઓર્ગો નું કામ શું? સકિંગ પેસ્ટ જે જીવાત છે, થીવ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી બેસતી દરેક જીવાતમાં કામ કરે છે. 15 લીટરમાં 20 થી 25 ml. કારેલા છે, પછી મોરચી છે, પછી કંકોડી છે, એ બધી સેન્સિટિવ આઇટમ કહેવાય. એમાં 25, 30 થી 35 ml લેવાનું હોય છે. નોર્મલી વસ્તુ એમાં તમે 20 થી 25 ml લેવાનું હોય છે. બરાબર છે. આજ આપણું પેસ્ટ ઓર્ગો, ઉડતી બેસતી દરેક જીવાત આની અંદર આવી જાય. અને મુદ્દે આની અંદર એક પોટાશનો ભાગ છે, જે ક્વોલિટીનો વજન બનાવે છે. આ પેસ્ટ ઓર્ગોનું કામ આ લેવલનું છે. આજે ફંગી વોરિયર ડાઉની મીડિયું છે, અગોટરો સુકારો, પાછળનો સુકારો. બરાબર છે. જે કહેવાય ને પાનમાં ડાઘી પડી જવી, છારી આવી જતી હોય, એ બધું જ વસ્તુ મરચીમાં ઘણી જગ્યાએ છારી આવી જાય, ગલતીમાં કે કોઈ પણ વસ્તુ બધામાં. હા, તો આ પ્રશ્નનું સમાધાન છે. બધી જ વસ્તુની ફંગલ્સ આવી જાય છે. બરાબર છે. તો જમીનની કાળી ફૂગ, બ્લેક ફૂગ તમે ઉપર છંટકાવ બી કરી શકો છો. જમીનમાં વધારે પ્રશ્ન હોય તો જમીનમાં પણ આપી શકો છો. આપણી 2-in-1 સિસ્ટમ છે. આ બધીનું કામ જે જમીનમાં અને સ્પ્રેમાં કર્યું, હજુ એક સ્પ્રે થયો છે અને જમીનમાં આપ્યું છે. હવે આજે બીજો સ્પ્રે થવાનો છે. બરાબર છે. તો આટલો ફરક આપણો અઠવાડિયામાં જોવા મળતો હોય ભાઈ. હું કોઈને એવું નહીં કહેતો, પણ એમને મેં પહેલા જ કીધું 2 વાર સ્પ્રે અને 1 વાર જમીનમાં આપવું પડશે. તમારે પછી જ મને કહેવાનું. બાકી મને એક જ વખતના સ્પ્રેમાં અને એક વખતના ડ્રીપમાં મને રિઝલ્ટ મળ્યું છે. એવું હે ને? તો હવે લાસ્ટ શું કેવું છે આપડા? સારું છે વસ્તુ, તમે 1 વાર વાપરો. મારો જો એ ભાઈનો બી કોન્ટેક્ટ થાય તો કરજો ને, કારણ કે ખેડૂતનું કહેલું માને છે. સમજી લો, એગ્રો વાળાનું કોઈ ખેડૂત માનતું નથી. એટલે હું મારી રિક્વેસ્ટ એવી છે કે 1 વાર તમે વાપરો. મિત્રો, તમે આ જોઈ લીધું એમનો પાવર. બરાબર છે. ખેડૂતને જયારે પ્રોડક્શન મળે, ઉત્પાદન મળે ને, એનાથી બીજું કાંઈ નથી. પણ એમને હું જયારે મળ્યો તો મેં એમને ચોખ્ખું જ કીધેલું, નહીં આવે તો બાકી 15 દિવસમાં મને કહી દેવાનું. બોલેરો ને મોડે જે હતું એ ચોખ્ખું જ કહેવાનું. ખોડ ફેરીને વાતો નહીં કરવાની. મેં જે થાય આટલું કરવું જ પડે તો જ થાય, બાકી નહીં થાય. બરાબર. તો જેટલા પણ વસ્તુ છે, આ દવા એવું નથી કોઈ એક વસ્તુમાં વપરાય. મરચી, દૂધી, ભીંડા, કારેલા, તુરિયા છે, તમે કોઈ પણ શાકભાજી લઈ લો, ખરીફ પાક લઈ લો, રોકડીયો પાક લઈ લો, બાગાયત પાક લઈ લો, બધી વસ્તુની આંબાથી ક્યારેય ચીકુથી લઈને તમારે દાડમથી, કેતીથી લઈને બધી જ વસ્તુમાં વસ્તુ વપરાય છે. ખાલી ટેકનિક બનાવવાની અલગ અલગ હોય છે. એના માટે તમારે પહેલી વાત કહી દઉં, હું ફોન નહીં ઉપાડું તો ભાઈ મારો ફોન બહુ વ્યસ્ત હોય છે, એમને બી ખબર છે. પણ વોટ્સઅપ કરીને પેલા ફોટો નાખી દેવાના, નામ, ગામ, તાલુકો, જિલ્લો મને લખીને મોકલી દેવાનો. હું સામેથી તમને રિપોર્ટ આપીશ. બરાબર. કેવી લાગી માહિતી? વિડીયો સારી લાગી તો લાઈક કરો, શેર કરો. તમારા મિત્રો જે પણ આ ખેતી કરે છે ને, એકવાર શેર કરી દેજો વિડીયોને. પેજમાં પહેલી વાર તો ફોલો કરી લેજો. ઓકે. વિડીયો બનાવવાની તો કોઈ વાત નથી. બાકી આ બનાવી એટલા માટે ઉમેશભાઈ બહુ આભાર. કેમ કે ખેડૂત છે, ખેડૂતની વેદના એ જ સમજે. બીજા હોય તો એમ કે મેં વાપર્યું, મને સારું લાગ્યું, મારો વિડીયો નહીં બનાવો. પણ એમણે કીધું બધા જોડી સંદેશ જવો જોઈએ ભાઈ. બરાબર છે. ઓકે. જય જવાન, જય કિસાન.